હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે કોબીજના મુઠિયા। કાપીને તૈયાર રાખી છે, ધોઈને કમ્પ્લીટ લીધેલી છે। બાજરીનો કકરો લોટ, ઘઉંનો કકરો લોટ અને ઘઉંનો ઝીણો લોટ। પાણી ગરમ કરવા મૂકી દીધી છે। હવે આ ત્રણેય લોટ મિક્સ કરી ત્રણેય લોટ મિક્સ કરી દેવાનો। અંદર તેમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું, જીરું ધાણા પાવડર એડ કરવાનો, મરચું પણ એડ કરવાનું, તલ એડ કરવાના, જીરું એડ કરવાનું અડધી ચમચી, 1 ચમચી તેલ એડ કરું, એડ કરીશું। હવે 1 ચમચી ખોળ એડ કરીશું। તેમાં ખાર એડ કરીશું। વધારે પડતો ખાર એડ કરવાનો નથી, થોડો કરવાનો। આની પેસ્ટ એડ કરીશું। હવે કાપેલી કોબીજ છે, હું એ સીણી નથી, નાની એવી એકદમ કાપી દીધી છે, કોબીજ એડ કરીશું। પહેલાં પાણી વેડવાનું નથી, મિક્સ કરીને જોઈ જોવાનું કે કેટલી પાણીની જરૂર છે, એ પ્રમાણે પાણી એડ કરવાનું। ગરમ પાણી એડ કરીશું, જેથી કરી મુઠિયાનો લોટ સારો એવો બંધાય, મિક્સ કરેલું મિશ્રણ સારું એવું બંધાય ગરમ પાણીથી। આ રીતે લુયા વાળવાના। હું એ અડદર નથી નાખી, કારણ કે ખાંડ નાખેલો છે અંદર, એટલે અડદર નાખવાથી તેનો કલર લાલ પકડાય છે, તેથી હું એ અડદર એડ કરી નથી। અને અડદર એડ કરો તો ખાંડ નહીં નાખવાનો, 1 ચમચી તેલના બદલે 2 ચમચી તેલ થોડું વધારે નાખવાનું, કારણ કે વધારે ખાંડ નાખવાથી પણ તમારી રેસીપી બગડી જશે। ખાંડનું પ્રમાણ માપસરનું જ રાખવું। પાણી પણ ગરમ થઈ ગયું છે, તો હવે તેને ધીમેથી કઈ રીતે મૂકવાનું, કોબીજના મુઠિયા અંદર મૂકી દીધા છે। પાણી ગરમ થઈ ગયું છે, તો થોડી તેને ઉબાલવા માટે તેનું ઢોકણું ઢોકી દઈએ તો બફાઈ જાય। 10 મિનિટ લાગશે, 10 મિનિટ પછી જોઈએ કે મુઠિયા તૈયાર થઈ ગયા। તો આ રીતે ચપ્પાથી જોવાના, ચોટે નહીં તો શેકાઈ ગયા, બફાઈ ગયા, તૈયાર થઈ ગયા। તો હવે ગેસ બંધ કરીશું, નીચે ઉતારી ઠંડા થવા દઈશું। તૈયાર થઈ ગયા, બફાઈ ગયા, તો આ રીતે એને કાપવાના છે। થોડા પાતળા નહીં, થોડા જાડા પણ નહીં, એ રીતે ગોળ કાપવાના। મુઠિયા તૈયાર થઈ ગયા છે બફાઈને। હવે તેને કાપીને પણ તૈયાર કરીને રાખ્યા છે। તેલ એડ કરીશું, રાઈ એડ કરી હવે તેમાં
જીરું એડ કરીશું, કોબીજના મુઠિયા એડ કરીશું, નોર્મલી નાખીએ. હું એ કોબીજના મુઠિયામાં પહેલાં હળદર એડ કરી નથી, અત્યારે વઘારમાં થોડી હળદર એડ કરી, તેથી થોડો કલર પણ પકડાય છે. સારા એવા મસ્ત મુઠિયા તૈયાર કોબીજના થઈ ગયા. કરીશું પ્લેટમાં નીચે એમાં તલ એડ કરીએ, એડ કરીશું. એના પર દાણા થોડા એડ કરીશું. તૈયાર થઈ ગઈ છે કોબીજના વઘારેલા મુઠિયા. તમે જોઈ શકો છો તો કોબીજની ઘણી પણ રીતે બને. કોબીજનું શાક પણ બને છે. કોબીજનું શાક રોટલી સાથે તમે ખાઈ શકો છો. કોબીજના મુઠિયા આ રીતે તમે અનેક પ્રકારના લોટ અંદર લઈને તમે બનાવી શકો છો અને આ વાનગી મસ્ત રીતે રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.